એટલે આમ પાછળ હાથ નો જાતો, સાડી પહેરવામાં તકલીફ હતી, ગમે એ વસ્તુ ઘડો લઈ પૂળો લઈ એમાં બધે દુખાવો થતો. અત્યારે કોઈ આમ પાછળ નો જતો નહીં, આમ નો થતો, આમ ઊંચો નહોતો થતો, ઊંચો નો થતો, એટલો ઊંચો થતો, આટલો ઊંચો થતો, પણ પાછળ તો હસોડો નો થતો. પછી આ માથું વળવું હોય તોય તકલીફ પડતી, આમ છોકરાને વળાવવું હોય તોય તકલીફ પડતી. તો આ માતાજીને ફ્રોઝન શોલ્ડર હતો, એને હિસાબે એને ખૂબ તકલીફ થતી, પણ અત્યારે તેને સાવ સારું. ઓકે ને માં? કરો ઊંચો હાથ, આમ કરો. વાહ. મિત્રો આપણી સાથે અત્યારે ઉષા માતાજી છે, જેમને ફ્રોઝન શોલ્ડર હતો. તેમનો હાથ ઊંચો થતો હતો, પણ અહીંથી જે નસ હતી એ નસ આમ કરીએ એટલે એને બહુ દુખાવો થતો. તો આપણે તેને જ પૂછીએ, માતાજી આપ ક્યાંથી આવો છો ને કેવી તકલીફ હતી તમને? અમે આવીએ છીએ મણપરથી. બગડાણા પાસે મોણપર. બગડાણા પાસે મણપર. શું થતું તમને? મને આ નસ દુખતી. અને શું થાતું શું કયો તો? એટલે આમ પાછળ હાથ નો જાતો, સાડી પહેરવામાં તકલીફ હતી, ગમે એ વસ્તુ ઘડો લઈ પૂળો લઈ એમાં બધે દુખાવો થતો. અત્યારે કોઈ પાછળ નો જતો નહીં, આમ નો થતો, આમ ઊંચો નહોતો થતો, ઊંચો નો થતો, એટલો ઊંચો થતો, આટલો ઊંચો થતો, પણ પાછળ તો હસોડો નો થતો. પછી આ માથું વળવું હોય તોય તકલીફ પડતી, આમ છોકરાને વળાવવું હોય તોય તકલીફ પડતી. તો આ માતાજીને ફ્રોઝન શોલ્ડર હતો, એને હિસાબે એને ખૂબ તકલીફ થતી, પણ અત્યારે તેને સાવ સારું. ઓકે ને માં? કરો ઊંચો હાથ, આમ કરો. વાહ વાહ. જો આપ જોઈ શકો છો, હવે તેમને સાવ રેડી થઈ ગયું. કેટલી વાર આવ્યા માતાજી? 5મો ધક્કો છે. 5 ધક્કામાં રેડી હાવ. ઓકે ને? ઓકે. તો આ વિડિયો અમે YouTube માં મૂકી શકીએ? હા, મૂકી દો. તમે શું કહેશો? તમને સારું થઈ ગયું? બીજા જોવે તો? હા, બીજા જોવે તો અહીંયા આવી શકે ને એમ. હે ને? સરસ. ખૂબ ખૂબ આભાર માતાજી. તમારે ખૂબ ખૂબ આભાર મને હારો કરવામાં એમ. ખૂબ આભાર માતાજી.